વલસાડના ઉમરગામમાં ચોરી કરતી ગેંગનો મુખ્ય સાગરીત સકંજામાં આવી ગયો છે. ભીલાડ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશ સોલંકી નામના આરોપીને દબોચી લીધો છે. આરોપી મહારાષ્ટ્રથી ચોરેલી રિક્ષા લાવતો અને ચોરીને અંજામ આપતો. આરોપી પાસેથી 6,95,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પકડાઈ જતા 21 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. આરોપીએ પાલઘર, નાસિક, સિલવાસ અને વલસાડમાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે. ઉમરગામ અને ભીલાડ વિસ્તારમાં લાંબા સમયથી છેલ્લા 3 મહિનામાં અલગ અલગ 10 થી વધુ બનાવો ઘરફોડ ચોરીના બનેલા હતા, જેમાં મુખ્યત્વે રિક્ષામાં નાસિક પાલઘર વિસ્તારથી રિક્ષામાં આવીને 3 થી 4 અજાણ્યા ઈસમો રિક્ષામાં આવીને અલગ અલગ ફેક્ટરીઓ, અલગ અલગ કંપનીઓ જે બંધ પડેલી હોય કે જે ચાલુ હોય, જેમાં સિક્યુરિટી ગાર્ડ ના હોય એવી કંપનીઓ ટાર્ગેટ કરીને એ કંપનીમાંથી ને ફેક્ટરીમાંથી ડાઈ છે, મશીન છે, વાયર્સ છે, કોપર વાયર્સ છે, એની ચોરી કરતા હતા. અને ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક્ટ કરવા મળી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી આધારે પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકીને આપણે વલસાડ સરીગામ વિસ્તારમાંથી પકડી પાડેલો છે. અને એ આરોપીને પકડતા એની પાસેથી એક મોબાઈલ અને એક મોટરસાયકલ મળ્યું છે. અને મોટરસાયકલ એને પાલઘરના બોઈસર પોલીસ વિસ્તારમાંથી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. અને આ આરોપીની આગવી પૂછપરછ કરતા આ તમામ જે ઘરફોડ ચોરીઓ છે એની પાછળથી પડદો ઉંચકાઈ ગયો છે.